માનવતાએ ધર્મની દિવાલો તોડી. હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન આપી. અમદાવાદમાં અનોખું ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ. સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલ અમદાવાદમાં બે પરિવારો બન્યા એકબીજાના જીવનદાતા. કોમી એકતા, પરસ્પર વિશ્વાસ અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ. અમદાવાદ 19 ઓગસ્ટ 2026. ઘણી વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટનાએ સાબિત કરી છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખું ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારો માત્ર એકબીજાના જીવનદાતા જ બન્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. સોનલ દલાલ, ડિરેક્ટર નેફ્રોલોજી યુનિટ એટ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ. સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે. દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીયુ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યો છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ. એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે, અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ ફ્રોમ કિડની ફેલિયર. છું યુરોલોજીસ્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં. અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન ક્વાઇટ અ લોટ નંબર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ. વેરી સક્સેસફુલ પ્રોગ્રામ, વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર, જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય. એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ